ભારતના ઇતિહાસમાં શૌર્યની એવી તો કેટલીય ગાથાઓ છે, પણ અમુક કહાનીઓ એવી હોય છે ને જે હિંમતની આખી વ્યાખ્યા જ બદલી નાખે છે. તો આજે આપણે એવા જ એક યોદ્ધાની વાત કરવાના છીએ જેમનું જીવન એ વાતનો પુરાવો છે કે અસલી લડાઈ તલવારથી નહીં પણ અતૂટ સંકલ્પથી લડાય છે. જરા વિચાર તો કરો, એક એવો યોદ્ધા જેમના શરીર પર યુદ્ધના 80 કરતાં પણ વધારે ઘા હોય. દરેક ઘા જાણે કોઈ લડાઈની કહાની કહેતો હોય, દરેક ઘા એક સંઘર્ષની નિશાની હોય. પણ એમની કહાની આ ઘા કરતાં પણ ઘણી વધારે ઊંડી હતી. હા, 80 ઘા તો ખરા જ, પણ એમણે યુદ્ધમાં પોતાનો એક હાથ અને એક આંખ પણ ગુમાવી દીધા હતા. શરીરનું કદાચ જ કોઈ એવું અંગ બચ્યું હશે જે ગવાયું ન હોય, પણ એમની અંદરની જે હિંમત હતી ને એ અડીખમ હતી. તો સવાલ એ થાય કે આખરે આ હતા કોણ? એવા તે કેવા અદ્વિતીય યોદ્ધા જેમણે આટલી બધી શારીરિક પીડા સહન કરીને પણ રાજપૂતાનાનું નેતૃત્વ કર્યું? આ યોદ્ધા એટલે મેવાડના સિંહ મહારાણા સાંગા, જેમનું સાચું નામ હતું સંગ્રામસિંહ પ્રથમ. અને તેઓ માત્ર એક રાજા નહોતા, પણ એક જીવતી જાગતી વિચારધારા હતા. તો મહારાણા સાંગા, જેમનો જન્મ 1482ની આસપાસ થયો, તેઓ મેવાડના એવા શાસક હતા જેમણે એ સમયે વેરવિખેર થઈ ગયેલા રાજપૂત રાજ્યોને એક કર્યા. એમનો એક જ ધ્યેય હતો: વિદેશી આક્રમણખોરો સામે માતૃભૂમિની રક્ષા કરવી. પણ એમની આ જે અસાધારણ તાકાત હતી ને એ કંઈ એક રાતના નહોતી આવી. એમની યુવાની એટલા સંઘર્ષો અને મુશ્કેલીઓથી ભરેલી હતી જેણે એમને એક મહાન યોદ્ધા તરીકે ઘડ્યા. મેવાડના રાજવી પરિવારમાં જન્મ્યા હોવા છતાં સિંહાસન એમને એમ ભેટમાં નહોતું મળ્યું. એમને તો પોતાના જ ભાઈઓ સાથેના સંઘર્ષમાં જીતવું પડ્યું હતું. અને આ જ સંઘર્ષ હતો જેમાં એમણે પોતાની એક આંખ પણ ગુમાવી દીધી. જાણે કે ભાગ્ય જેમને ભવિષ્યના મોટા પડકારો માટે તૈયાર કરી રહ્યું હતું. હવે આટલી ગંભીર ઇજાઓ પછી તો કોઈ પણ માણસ હિંમત હારી જાય, પણ સાંગા નહીં. શારીરિક પીડા એમના મનોબળને ક્યારેય ડગાવી શકી નહીં. એમની હિંમત જ એમની સૌથી મોટી તાકાત હતી. એમણે પોતાની શક્તિનો ઉપયોગ ખાલી યુદ્ધો જીતવા માટે જ ન કર્યો, પણ વિખરાયેલા રાજપૂત રાજ્યોને એક કરવા માટે પણ કર્યો. એ પોતાના અંગત અસ્તિત્વથી ઉપર ઉઠીને એક રાષ્ટ્રના નિર્માણ તરફ આગળ વધ્યા. એમની નેતાગીરી હેઠળ રાજપૂત સંઘ એક એવી તાકાત બનીને ઊભો રહ્યો જેને કોઈ હરાવી ન શકે. એક પછી એક વિજય મેળવતા એમણે દિલ્હીના શક્તિશાળી સુલતાન ઇબ્રાહિમ લોદીને પણ હાર આપી અને આખા ઉત્તર ભારતમાં પોતાનો દબદબો કાયમ કર્યો. સાચું કહું તો એ સમય એવો આવી ગયો હતો કે ઉત્તર ભારતના બાકીના શાસકો મહારાણા સાંગાનું ખાલી નામ સાંભળીને જ ધ્રુજવા લાગતા. એમનો પ્રભાવ અને શક્તિ એમના શિખર પર હતા. અને પછી આવ્યો એમના જીવનનો સૌથી નિર્ણાયક વળાંક: મુગલ આક્રમણકારી બાબર સાથેનો ભીષણ સંગ્રામ. આ યુદ્ધ ખાલી બે સેનાઓ વચ્ચે નહોતું, પણ બે અલગ અલગ યુગો અને બે અલગ અલગ યુદ્ધ પદ્ધતિઓનો ટકરાવ હતો. વર્ષ હતું 1527. આ એ જ વર્ષ છે જેણે ઇતિહાસના પાના પર ખાનવાનું યુદ્ધ લખ્યું. એક એવું યુદ્ધ જેણે ભારતના ભવિષ્યની દિશા જ બદલી નાખી. આ યુદ્ધમાં જાણે બે દુનિયાઓ આમને સામને આવી ગઈ હતી. એક તરફ હતા મહારાણા સાંગા અને એમની સેના, જેમનું સૌથી મોટું હથિયાર હતું શૌર્ય અને પરંપરા. તો બીજી તરફ હતો બાબર, જે પોતાની સાથે તોપો અને યુદ્ધની એવી નવી નવી પદ્ધતિઓ લઈને આવ્યો હતો. શરૂઆતમાં તો રાજપૂતોનો જોશ મુઘલો પર ભારે પડી રહ્યો હતો, પણ પછી બાબરની તોપોએ આગ વરસાવવાનું શરૂ કર્યું. રાજપૂત સેનાએ આ પહેલાં આવો વિનાશ ક્યારેય જોયો નહોતો. તેઓ લડ્યા, ખૂબ બહાદુરીથી લડ્યા, પણ આ નવી ટેકનોલોજી સામે ટકી ન શક્યા. આ ભીષણ લડાઈમાં ખુદ મહારાણા સાંગા એટલા ગંભીર રીતે ઘાયલ થયા કે એમના સાથીઓએ એમને બચાવવા માટે યુદ્ધભૂમિમાંથી બહાર લઈ જવા પડ્યા. તો હવે યુદ્ધના પરિણામથી આગળ વધીને એ સમજીએ કે એમના સંઘર્ષનો અર્થ શું હતો અને એમનો વારસો શું છે. કારણ કે સાચી જીત હંમેશા યુદ્ધના મેદાન પર જ નથી મળતી. ખાનવાના યુદ્ધમાં કદાચ મેદાન પર હાર થઈ હશે, પણ મહારાણા સાંગા હાર્યા નહોતા. એમની ક્યારેય હાર ન માનવાની વૃત્તિ અને દેશપ્રેમે એમને ઇતિહાસમાં હંમેશા માટે અમર બનાવી દીધા. આ એક વાક્ય જાણે એમના આખા જીવનનો સાર કહી જાય છે. એ આપણને શીખવે છે કે સાચી વીરતા પરિણામમાં નથી હોતી, પણ છેલ્લા શ્વાસ સુધી લડતા રહેવામાં હોય છે. અને એટલે જ આજે પણ મહારાણા સાંગાને માત્ર એક રાજા તરીકે નહીં, પણ રાજપૂત ગૌરવ, હિંમત અને અતૂટ દેશભક્તિના એક શાશ્વત પ્રતીક તરીકે યાદ કરવામાં આવે છે.
એમનો વારસો યુદ્ધના કોઈપણ પરિણામ કરતાં ઘણો મોટો છે. તો અંતે સવાલ એ જ છે કે સદીઓ જૂની આ યોદ્ધાની ગાથા આજે આપણને શું શીખવી શકે છે? કદાચ એ જ કે જીવનના કોઈ પણ યુદ્ધમાં સૌથી મોટો ઘા શરીર પર નહીં પણ હિંમત હારી જવા પર લાગે છે. અને સાચો યોદ્ધા એ જ છે જે ક્યારેય હિંમત હારતો નથી.